નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સાથે કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટમાં વરસાદની વકી વ્યક્ત કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. રાજ્યમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તાપમાનમાં ઘટાડો નોંધાશે. 30 માર્ચે કેટલાક વિસ્તારોમાં થંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરાઈ છે. ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ગગડતા લોકોને રાહત મળશે. 2 અને 3 એપ્રિલે ફરી રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ. इसके अलावा एक नॉर्थ वेस्ट राजस्थान पे चक्रवाती परिसंचरण है, उसकी हवा का इनके प्रभाव से हम आज उम्मीद कर सकते हैं कि गुजरात रीजन और सौराष्ट्र कच्छ में खास करके नॉर्दर्न पार्ट में जिसमें कच्छ आ गया, अपना द्वारका, मोरबी, जामनगर, पोरबंदर, राजकोट और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, महेसाणा, पाटन इत्यादि में हल्की से मध्यम बारिश की संभावना है और साथ में थंडरस्टॉर्म की भी उम्मीद है. 30 से 40 किलोमीटर प्रति घंटे के साथ धूपों के साथ हवाएं भी उम्मीद कर सकते हैं. ડાંગના સાપુતારામાં વાતાવરણ પલટાયું છે. સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા ઠંડીનો ચમકારો અનુભવાયો. વાતાવરણમાં બદલાવ આવતા જ આહલાદક માહોલ સર્જાયો છે. બદલાયેલા મોસમથી પ્રવાસીઓમાં ખુશી છવાઈ ગઈ છે. ધુમ્મસ અને વરસાદી વાતાવરણથી ખેડૂતો ચિંતિત બન્યા છે. એએમસી વિસ્તારના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં 1099 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. ગુજરાત યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં સીએમના હસ્તે આવાસોના ડ્રો, આંગણવાડી કાર્યકરોને મોબાઈલ અર્પણ પણ કરાયા. અમદાવાદના થલતેજમાં મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું. કહ્યું કે હંમેશા નરેન્દ્રભાઈ કહેતા હતા નાનામાં રસ નથી. તેમણે આખા દેશનું વિચાર્યું અને ગુજરાતનો વિકાસ કર્યો. પેટ્રોલ ડીઝલમાં પણ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી, 24 કલાક લાઇટ મળે તે પ્રકારની વ્યવસ્થા કરી. 98% ખેડૂતોને દિવસની વીજળી મળી રહી છે. કચ્છ સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું. કોઈ પણ રાજ્યને તકલીફ ના થાય તેનું ધ્યાન રાખે છે કેન્દ્ર સરકાર, અને વિકાસ માત્ર કાગળ પર જ નહીં હકીકતમાં થયો તેવું સીએમએ કહ્યું. પાણીની સુવિધા હોય, ખેડૂતોને પાણીની વ્યવસ્થા હોય, લાઇટની વ્યવસ્થા હોય, ખેડૂતોને દિવસે વીજળી માટેનો મોટો પ્રશ્ન હતો. એ પણ માટે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ, દિવસે વીજળી મળતી. એટલે વિકાસ અને વિકાસ દ્રષ્ટિએ કેવી રીતે આગળ વધવું, આયોજનબદ્ધ રીતે કેવી રીતે આગળ વધવું. અને હંમેશા કહેતા હોય છે વડાપ્રધાન શ્રી કે આપણને કોઈ વસ્તુ નાનામાં રસ નથી. એમણે હંમેશા જ્યારે ગુજરાતમાં હતા તો ગુજરાતને એક એરિયા, એક સિટી એ પૂરતું મર્યાદિત એમણે વિચાર્યું નહીં. આખા ગુજરાતનો વિચાર કરી અને જ્યારે પણ વસ્તુનું ડેવલપમેન્ટ કર્યું તો આખા ગુજરાતનું કર્યું, અને એ ગુજરાતનું કર્યું તો આજે આપણે બધા એના ફળ લઈએ છીએ કે ફળ પામી રહ્યા છે. ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસારનો જે કાર્યક્રમ છે એના જુદા જુદા ભાગના સંદર્ભમાં આજે આ મન કી બાત એ વોર્ડના એટલે કે મંડળના જુદા જુદા કાર્યકર્તાઓની હાજરીમાં, સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીની હાજરીમાં, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમગ્ર વોર્ડનું સંગઠન આ જ રીતે દરેક જગ્યાએ ઉપસ્થિત છે. અને આવનારી ચૂંટણીની જે રણનીતિ અને એમાં ખાસ કરીને પ્રચાર પ્રસારનું જે કાર્યક્રમો છે એનું એક વિસ્તૃત આયોજન આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થવાનું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમય હવે નજીક આવી રહ્યો છે અને એ સમયમાં તમામ જે ભાજપ રાજકીય પાર્ટી છે, તમામ જે કાર્યકર્તાઓ છે, જે પદાધિકારીઓ છે, તે તમામ એકબીજાને નજીક આવે અને આ જે પાર્ટી છે એમાં વધારે એકતાથી લોકો સાથે હળી મળીને રહે તે માટે જ જે ટિફિન બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મન કી બાતનો કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આજે ગાટલોડિયા ખાતે આવેલી HB કાપડિયા સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પહોંચ્યા હતા અને તેમને તમામ જે કાર્યકર્તાઓ છે તેમની સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળી હતી અને આ મન કી બાત સાંભળ્યા બાદ મુખ્યમંત્રી સહિત તમામ જે કાર્યકર્તાઓ છે અને પદાધિકારીઓ છે તેમના દ્વારા જે ટિફિન બેઠક છે તે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટિફિન બેઠકમાં ગાટલોડિયા વોર્ડના તમામ જે કાર્યકર્તાઓ છે તે સાથે હળી મળીને ભોજન કરતા નજરે ચડી રહ્યા છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગ્રહ હતો કે તમામ વોર્ડમાં ટિફિન બેઠકોનું આયોજન થાય અને એ જ પ્રમાણે મુખ્યમંત્રી પણ પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીએ પણ આ જે ટિફિન બેઠક છે તેમાં ભાગ લીધો હતો અને તમામ જે કાર્યકર્તાઓ છે તેમની સાથે મળીને ખાસ કરીને મુખ્યમંત્રી દ્વારા પણ ટિફિન બેઠક છે તે બેઠકમાં ભાગ લઈને તમામ કાર્યકર્તાઓ સાથે ભોજન લીધું હતું. કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આ તરફ પેટ્રોલ ડીઝલની અછતની અફવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે પેટ્રોલ માટે 2 દિવસ અફવા ફેલાઈ હતી, જો કે બધાએ લાઈનો પણ લગાવી, પરંતુ પેટ્રોલ આપ્યું પછી માન્યું કે સરકારની વાત સાચી હતી. પેટ્રોલ ડીઝલની ખાલી અફવા જ છે, કેન્દ્ર સરકાર સતત ધ્યાન રાખી રહી છે તેવું નિવેદન સીએમએ આપ્યું. એવી પરિસ્થિતિમાં આજે આપણે અહીંયા આગળ બેઠેલા કોઈના મોઢા ઉપર સહેજ પણ તણાવ નથી. અને એ તણાવ કેમ નથી? તો કે આ બધાને અહીંયા બેઠેલાને એમ છે, ભરોસો છે માન્ય વડાપ્રધાન શ્રી કે એ બેઠા છે ત્યાં સુધી ભારતને ક્યાંય કઈ તકલીફ નહીં. અને એ જ તમે જુઓ કે અહીંયા આગળ અફવા ફેલાઈ, 2 દિવસ પેટ્રોલ માટે લાઈનો લોકોએ લગાડી, પણ એટલું બધું પેટ્રોલ આપ્યું કે હવે લોકોને એમ થઈ ગયું કે નાના વાત તો સરકારની સાચી છે, કઈ તકલીફ નથી, ખાલી લોકો અફવાથી આપણને દોડે. એટલે અફવા ફેલાવવામાં લોકોને ઘણાને મજા આવતી હોય, આપણે બધા એની અંદર દોરવાવું ના જોઈએ. આપણે બધા અહીંયા કાર્યકર્તા છીએ, બધાની એક જવાબદારી બને આવી પરિસ્થિતિમાં કે કોઈ પણ જાતની અફવા ફેલાયા વગર શાંતિથી પૂરેપૂરું, જેને કહેવાય કે રાજ્ય સરકાર હોય અને રાજ્ય સરકાર ઉપર કેન્દ્ર સરકારમાં માન્ય વડાપ્રધાન શ્રી અમિતભાઈનું પૂરેપૂરું ધ્યાન છે અને અહીંયા ગુજરાતને આપણને કોઈ તકલીફ ના પડે એના માટે, અને કોઈ પણ રાજ્યને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણેનું આજે પૂરેપૂરું ધ્યાન કેન્દ્ર સરકાર રાખી રહી છે. સમાચારમાં હવે આગળ વાત. સુરેન્દ્રનગરની દીકરીની મહેનત હવે આખા દેશ માટે મિસાલ બની છે. પીએમ મોદીએ મન કી બાતમાં ભરાડાની પાયલ મુંજપરાને બિરદાવી. પાયલ ઘરે ઘરે જઈ પીએમ સૂર્ય ઘર યોજના અંગે લોકોને જાગૃત કરી રહી છે. સોલાર સિસ્ટમ ક્ષેત્રે પાયલની શ્રેષ્ઠ કામગીરીની પીએમએ નોંધ લીધી. પરિવારને મદદરૂપ થવાની સાથે અન્ય મહિલાઓને પણ તે માર્ગદર્શન આપે છે. પાયલ અને તેના પરિવારે મન કી બાત નિહાળી પીએમનો આભાર માન્યો. આ તાલીમ લઈને હું ખૂબ જ આગળ આવી છું અને આજે હું ખુદ પોતાના પગ ઉપર પગભર થઈ છું. પહેલાં તો અમે ખેતીવાડીમાં કામ કરતા હતા, પણ સેવા સાથે જોડાઈને આજે અમે સેવામાં મેં આ 3 મહિનાની તાલીમ લીધી. એનાથી હું આજે ખુદના પગ ઉપર પગભર થઈ રહી છું અને મારી આ વાત એટલે સુધી પહોંચી ગઈ કે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં મારી આ વાતને જાહેર કરી છે, જેના મને ખૂબ જ ગર્વ છે, જે જોઈને મને બહુ જ આનંદ થયો અને સેવાના લીધે હું આજે આટલે આગળ આવી શકી છું. મારી દીકરી પાયલ મુંજપરા ધાંગધ્રા સોલરના કામમાં લગભગ 4 વર્ષથી જાય છે ને આજે મન કી બાતના પ્રોગ્રામમાં વડાપ્રધાનશ્રીએ જે ઉલ્લેખ કર્યો અને તેનું નામ લઈને એને જે કામ કરે છે દર્શાવ્યું. મને ખૂબ ગર્વ થાય છે કે મારી દીકરીને આટલું આગળ આખા દેશે જોયું અને મને સ્વપ્ને પણ ખ્યાલ નતો કે મારી દીકરી આટલી આગળ નીકળશે. મારી દીકરી પાયલ છે, 4-5 વર્ષથી સોલરમાં કામ કરે છે. અમને નહોતું ગૌરવ કે અમારી દીકરી આટલી હોશિયાર થશે. નરેન્દ્ર સાહેબ મોદીએ એનો ગૌરવ કર્યો, સારું છે. સમાચારમાં આગળ વાત. નવસારી નગરપાલિકાના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું. નવસારી શહેરમાં 89 નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું. તો કાછિયાવાડીમાં માઇનોર બ્રિજનું પણ લોકાર્પણ કરાયું અને નવા મકાનોનું સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું. કુલ 44.65 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. નવસારી મહાનગરપાલિકામાં વિકાસની ભૂખને કારણે
લોકોની અપેક્ષાઓને કારણે અને અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોઝિટિવ વલણને કારણે અનેક વિકાસના કામો આકાર પામ્યા છે અને કેટલાક આકાર પામવા જઈ રહ્યા છે. એનો ખાતમુહૂર્ત અને કેટલાક કામોનું લોકાર્પણ એ આજે નવસારી મહાનગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા આખા રાજ્યમાં બની છે એમાં સૌથી આગળ છે. વિકાસના કામોને કારણે, એની ક્વોલિટીને કારણે, એની ઝડપને કારણે એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વિશેષ રૂપે અધિકારીઓએ પણ જે રીતે પ્લાનિંગ કર્યું છે એના આધારે હું નવસારીના નગરજનોને પણ ચોક્કસ કહીશ કે તમે તમારું ભવિષ્ય અને આ વિકાસ એ બધા જ હાથોમાં સુરક્ષિત છે. રાજકોટમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. કહ્યું કે ગલ્ફમાં યુદ્ધને લીધે સિવિલ એવિએશનને અસર થઈ રહી છે. ભારતના ઘણા લોકો ગલ્ફ દેશોમાં રહે છે. એરસ્પેસ બંધ થઈ તેની અસર જોવા મળી હતી. જોકે અમે અન્ય દેશોમાંથી હવાઈ રૂટ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોને ભારત પરત લવાયા તેવું નિવેદન આપ્યું. वेस्ट एशिया के क्राइसिस के वजह से ज़रूर सिविल एविएशन पे थोड़ा इम्पैक्ट रहा है. खास करके हमारे ज़्यादातर लोग या तो गल्फ जाते हैं या गल्फ से कनेक्टेड दूसरे देशों को रहते हैं, तो उसमें थोड़ी सी जो एयर स्पेस का क्लोजर है ये क्राइसिस की वजह से उसके ऊपर इम्पैक्ट हमारे एविएशन पे आया है. हम इसको अलग तरीके से दूसरे एयरलाइन से भी दूसरे रूट्स ढूंढ कर भी बाकी देशों से कनेक्ट करने का एक प्रयास हम कर रहे हैं. और उस जगहों से गल्फ कंट्रीज से इतने दिन में खास करके 5 लाख लोग तक हम वापस लेके आ सके. तो एविएशन ऑपरेशंस जब भी वो एयर स्पेस वहाँ पे खुल रहा है तो एयरलाइंस की सहायता लेकर ऑपरेशंस को हम जारी रखें. वेस्ट एशिया के क्राइसिस की वजह से ज़रूर सिविल एविएशन पे थोड़ा इम्पैक्ट रहा है. खास करके हमारे ज़्यादातर लोग या तो गल्फ जाते हैं या गल्फ से कनेक्टेड दूसरे देशों को रहते हैं, तो उसमें थोड़ी सी जो एयर स्पेस का क्लोजर है ये क्राइसिस की वजह से उसके ऊपर इम्पैक्ट हमारे एविएशन पे आया है. हम इसको अलग तरीके से दूसरे एयरलाइन से भी दूसरे रूट्स ढूंढ कर भी बाकी देशों से कनेक्ट करने का एक प्रयास हम कर रहे हैं. और उस जगहों से गल्फ कंट्रीज से इतने दिन में खास करके 5 लाख लोग तक हम वापस लेके आ सके. तो एविएशन ऑपरेशंस जब भी वो एयर स्पेस वहाँ पे खुल रहा है तो एयरलाइंस की सहायता लेकर ऑपरेशंस को हम जारी रखें. સમાચાર સુરતથી મળી રહ્યા છે. હર્ષભાઈ સંઘવીએ ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. સુરત મહાનગરપાલિકાના સીસીસી ખાતે ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ, જેમાં યાન અને લૂમ સહિતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે તેમણે ચર્ચા કરી. એલપીજી ગેસના પ્રશ્નો અને ઉદ્યોગોની મુશ્કેલી અંગે સમીક્ષા કરી. કારીગરો માટે 5 કિલોના ગેસની બોટલની વ્યવસ્થા કરાઈ તેવું નિવેદન ડેપ્યુટી સીએમએ આપ્યું. અને આગળ કહ્યું કે વેપારીઓની નાની મોટી મુશ્કેલીઓ બેઠકમાં દૂર કરાઈ. કોઈ વ્યક્તિ અફવા ફેલાવે તે સરકારને જાણ કરો. અને સુરત આસપાસમાં કોમ્યુનિટી કિચન શરૂ કર્યા છે. મુખ્યમંત્રી બાદ હવે નાયબ મુખ્યમંત્રીએ પણ ઉદ્યોગકારોને સાંભળ્યા. કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યું છે, ભવિષ્યની અંદર કઈ રીતે એમને વિભિન્ન પ્રકારેથી પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ બી તકલીફ ના પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી. તમામ વેપારીઓને બી નાની મોટી જે કંઈ મુશ્કેલી હતી એ મુશ્કેલીઓ બી બેઠકમાં જ દૂર કરવામાં આવી. અને સાથે સાથે કોઈ બી પ્રકારની ભ્રામક વાતોની અંદર કોઈ આવવાનું નથી. કોઈ અફવાઓમાં કોઈ બી વ્યક્તિ તમને કોઈ ખોટા મેસેજો ફોરવર્ડ કરે છે તો સરકારી વિભાગ જોડે તમારે ટેલી કરવાનો છે. ગેસ ઉપરાંત જેટલા પણ વૈકલ્પિક ઈંધણ ઉપલબ્ધ છે એ વૈકલ્પિક ઈંધણો કઈ રીતે ઝડપથી ઉદ્યોગને પ્રાપ્ત થઈ શકે તે માટેની સૂચનાઓ પણ અપાઈ છે. ઓવરઓલ જોવા જોઈએ તો આ મિટિંગની અંદર આવનારા દિવસોના ઉદ્યોગના સંદર્ભના ઘણા બધા પ્રશ્નો ગેસના ચોક્કસ જ સમેટાઈ જશે. અને અમે જે કેટલાક બીજા પ્રશ્નો રજૂ કર્યા છે એ અમે આવેદનપત્ર દ્વારા આપી દીધા છે કે જેને કારણે આખી જે ઓવરઓલ પરિસ્થિતિ ઊભી થઈ છે તે ઓવરઓલ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ઉદ્યોગોને શું મદદરૂપ થઈ શકે અને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પણ કેટલીક માંગણીઓ અમે મૂકી છે જેનો પણ હકારાત્મક પ્રતિસાદ અમને સાંપડ્યો છે. માનનીય ડેપ્યુટી સીએમએ અમારી વાતને સાંભળી છે અને એને નિરાકરણ કરવા માટે ત્યાં અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે કે જે 5 કિલોના બાટલાઓ છે એ તમારે શ્રમજીવી જે વર્કરો છે એમને પ્રોવાઈડ કરવાની વાત કરી છે. માનનીય કલેક્ટરશ્રીને પણ કહેવામાં આવ્યું છે. અને બાકીની જે વાત છે ખાસ કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રી જે મુશ્કેલી અનુભવી રહી છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું છે તો એમણે જ્યાં તકલીફ હશે ત્યાં
સરકાર અને અધિકારીઓ તમામે તમામ તમારી સાથે ઊભા રહેશે. જે ગઈકાલ સુધી કે આજે સવાર સુધી અમે જે ટેન્શનમાં જીવતા હતા એની જગ્યાએ એમને બિલકુલ ટેન્શન મુક્ત અમને બધી ખાતરી આપેલી છે અને બધી વ્યવસ્થા સરકાર અમારે માટે આટલી બધી ચિંતિત છે એટલે અમને ખૂબ એમને મળીને જે આનંદ પણ થયો છે અને જે ઉદ્યોગોના જે મોટા સમસ્યાઓ હતી એ સમસ્યાના પણ એમને તરત જ સમાધાન બધા બતાવીને એ રસ્તે ચાલવાનું કહ્યું છે. એટલે આજે અમે હર્ષભાઈ સંઘવીના તમામ ઉદ્યોગ સુરતના તમામ ઉદ્યોગો વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. ભાજપ વિકાસના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યું તેવું નિવેદન ગેનીબેને આપ્યું અને કહ્યું કે વોટ માંગવા આવે ત્યારે બાકી કામોની ઉઘરાણી કરો. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ છે. ભાભર વિસ્તારમાંથી કોંગ્રેસ વિજય મેળવશે તેવું ગેનીબેને કહ્યું. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે ત્યારે અનેક વખત વાયદા આપે છે, જાહેરમાં કહે છે કે ભાઈ અમારી ચાલુ સરકાર છે એટલે કામો કરશું. ભૂતકાળમાં પેટા ચૂંટણીમાં જેટલા વાયદા આપ્યા હોય, ગામથી ગામને જોડતા રોડની વાત હોય, નવી કેનાલની વાત હોય, કેટલાકને બદલી એની વાત હોય, તો અનેક વખત કાયદો અને વ્યવસ્થાની વાત હોય, તો આ તમામ કામો જે વોટ એમને લીધા એના પછી એક પણ કામ કર્યું નથી. અપેક્ષા રાખું કે હવે ચૂંટણી આવી છે તો ગામમાં જે લોકો ભાજપના લોકો જાય વોટ માંગવા માટે એ ટાઈમે એમના ગામમાં જે જાહેરાતો કામની કરી એ કામની ઉઘરાણી કરે એવું પણ આપણા માધ્યમથી આપણી પાસે અને ગામના લોકો પાસે અપેક્ષા રાખે. બનાસકાંઠાના વડગામમાં કોંગ્રેસના જન સંમેલનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસ બાપ હતી, છે અને રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એક્શન મોડમાં આવેલી કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી અને ગેસના વધતા ભાવ મુદ્દે સરકારને ઘેરી હતી. સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે અને કોંગ્રેસ પોતાના બળે જ મેદાનમાં ઉતરશે. આ સંમેલન દરમિયાન જીઆર ચૌધરી સહિત ચૌધરી સમાજના અંદાજે 30 જેટલા આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો. કોંગ્રેસે વડગામથી પરિવર્તનનો શંખનાદ કર્યો હોવાનો દાવો કર્યો. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને પરિવર્તન માટે સંકલ્પ કરી ચૂક્યા છે. જનાક્રોશ યાત્રાના માધ્યમથી જ્યારે અમે આખા ગુજરાતમાં ફર્યા ત્યારે એક તાલુકામાં એક ગામમાં લોકો પરિવર્તન માટે જનાક્રોશ યાત્રાને સમર્થન તો કરતા હતા પણ સાથે સાથે દરેક જગ્યાથી પરિવર્તન માટેનો શંખનાદ પણ થતો હતો. અમદાવાદમાં નિંભર તંત્રના પાપે સ્થાનિકો સતત પરેશાન થઈ રહ્યા છે. ખાડા, ધૂળની ડમરીઓ, કપચીથી સ્થાનિકો પરેશાન છે. જગતપુર ચેનપુર રોડની હાલત પર સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. શુભ વાસ્તુથી સુદર્શન સાકેતને જોડતો રસ્તો વર્ષોથી બિસ્માર છે. સ્કાયવોક સોસાયટી સામેના માર્ગની કામગીરી અધ્ધર તાલ પડી છે. કોર્પોરેશનના અધિકારીઓને એસીમાં બેસવામાં જ વધુ રસ હોય તેવું લાગે છે. પ્રજા પરેશાન છે છતાં કોર્પોરેશનના બાબુઓ એક નથી સાંભળતા. વર્ષ 2018માં આ રોડની કામગીરી શરૂ કરાઈ હતી જે 2026 સુધી પણ પૂરી નથી થઈ. સાહેબો 8 વર્ષથી બનાવી રહ્યા છે 500 મીટરનો રોડ. 10 દિવસ કામગીરી પછી મહિનાઓ સુધી કોઈ ફરકતું પણ નથી. પાણી ભરાવાની સમસ્યા છે, ધૂળ ઉડતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કાંકરા અને કપચીના કારણે વાહનનો સ્લીપ થવાના અનેક બનાવો બને છે. સ્થાનિકોનો રોડ બનાવવા આપોદાનના બેનરો સાથે વિરોધ જોવા મળ્યો. આજે કામગીરી જોતા તો એવું લાગે છે કે પૈસા ખૂટી ગયા છે, કેમ કે 10 દિવસ કામ કરે, મહિનો દિવસ બંધ રાખે, 10 દિવસ કામ કરે, મહિનો દિવસ બંધ રાખે. ફોન કરીએ એટલે એમ કે ભાઈ અમારે લીકેજનો પ્રોબ્લેમ છે, એએમસી સોલ્વ કરે એટલે અમે રોડ કરશું. એએમસીને ફોન કરીએ એટલે એમ કે અમે લીકેજનો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો છે. બેમાં ટ્યુનિંગ નથી અત્યારે. બીજું કે અત્યારે કોઈ બસ અહીંયા આવી શકતી નથી. ટ્રાન્સપોર્ટેશન ટોટલી બંધ થઈ ગયું છે. રાતના સ્ટ્રીટ લાઇટ બંધ છે તો અંધારામાં કયા ખાડામાં કોણ પડી જાય એ કંઈ ખબર પડતી નથી. અને રોડનું કામ એટલી ધીમી ગતિએ ચાલે છે કે 500 મીટરનો રોડ 5 મહિના થઈ ગયા. 100 મીટર 1 મહિને કર્યો હોય તો આજે રોડ પૂરો થઈ ગયો હોત. એટલે આવી રીતે કામગીરી સાવ લોલમલોલ કામગીરી ચાલુ છે. અને તંત્ર આમાં સૌથી બેદરકાર તંત્ર છે. આમે ગંભીર મુદ્દા આમાં લખેલા છે, બધા ફોટા સાથે આમાં સહિત બધું લખેલું છે, તોય કોઈ પણ જાતનો રિસ્પોન્સ નથી આમાં. અમદાવાદ ખેડા તાલુકાથી તંત્રની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે.
આ બંને તાલુકાને જોડતો જે કોઝવે પાણીમાં ધોવાઈ ગયો હતો તે નવો બ્રિજ ન બનતા કંટાળી ગયેલા ગ્રામજનોએ જાતે જ તૂટેલા બ્રિજની ઉપર માટીકામ કરી નાના વાહનો અવરજવર કરી શકે તેવો બનાવી પોતાના દૈનિક કામો માટે ઉપયોગ શરૂ કર્યો। છેલ્લા 3 વર્ષથી મેશ્વો નદી ઉપર બ્રિજ બનાવવા માટે મહેમદાવાદના સાદરા સહિત 15થી વધુ ગામો અને ખેડા તાલુકાના સમાન્દ્રા સહિત 15 ગામોના ગ્રામજનો નવો બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા હતા। જો કે નવો બ્રિજ મંજૂર થાય તે પહેલા ચોમાસામાં પૂરા બ્રિજનું ધોવાણ થઈ ગયું, જેના કારણે લોકોને હાલાકી પડી। તંત્ર તરફથી કોઈ જ આશા ન લાગતા બંને તરફના ગ્રામજનોએ જાતે જ માટીકામ કરી બ્રિજને અવરજવર માટે શરૂ કર્યો હતો માટી નાખીને, જેના ઉપરથી બાઇક, કાર, રિક્ષા જેવા નાના વાહનો જરૂરિયાત સમય ઝડપથી અવરજવર કરી શકે। આ રસ્તાના કારણે નોકરી કરવા જતા યુવાનો અને વિદ્યાર્થીઓ સહિત ખેડૂતોને હાલ તો હાશકારો મળ્યો છે, પરંતુ તંત્ર પાકું કામ ક્યારે કરશે એના પર નજર છે। લગભગ 50 સમય જેવું થઈ ગયું। ચોમાસામાં તૂટી ગયો? હા, ચોમાસામાં તૂટી ગયો। હાલમાં લોકોને અવર જવર કરી તો આ જ રસ્તો આ જ રસ્તો મેન। આ રસ્તો ચોમાસામાં તૂટી જાય તો કેવી પરિસ્થિતિ થાય? બહુ તકલીફ પડે। બીજો રસ્તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી? બીજે ક્યારે જવું પડે? બીજો તો શોખે જ રહીને જવું પડે, બહુ તકલીફ પડે। આ પુલ 3 વર્ષ પહેલા સરકાર દ્વારા માન્ય થયેલો એનો જાહેરનામું પણ આવી ગયેલું છે અર્જુનસિંહ ધારાસભ્યનું, બટ હજુ આ 3 વર્ષ થયા આ પુલની કન્ડિશન આવીને આવી છે। વરસાદ જ્યારે થાય છે ને નદીમાં જ્યારે પાણી આવે છે ત્યારે આ પુલ રહેતો જ નથી અહીં આગળ, પણ ગામના આ બાઇક નીકળે, નાના સાધનો નીકળે એના માટે કામવાળાએ એમની જાતે આ પૂરણ કરેલું છે। ના કોઈ સરકારે કે ના કોઈ પંચાયતે, આ એમની મેતે ગામવાળાનો રસ્તો અહીં ટૂંકો થાય એટલા માટે નીકળેલું છે। જ્યારે પણ એ ગામમાં પાણી આ નદી પુલ ઉપર પાણી આવે છે ત્યારે દરેક છોકરાઓને સાખેત રહીને કાજીપુરા તરફ જવું પડે છે, એટલે ઓછામાં ઓછું 10 થી 15 કિલોમીટર વધી જાય છે દરરોજનું। ડાંગમાં અગ્નિવીર હિન્દુ સંગઠને 100 જેટલા પરિવારોને ઘર વાપસી કરાવી। ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા પરિવારોએ ઘર વાપસી કરી। મહારાષ્ટ્રના 40 અને તાપીના 40 સહિત ડાંગના 20 પરિવારોની ઘર વાપસી થઈ। પ્રસિદ્ધ ઉનાઈ માતાજીના આશીર્વાદ સાથે ઘર વાપસી કાર્યક્રમ યોજાયો। કાવડેજ ગામ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અત્યાર સુધીમાં 1400 પરિવારોની ઘર વાપસી કરાવાઈ છે। પવિત્ર હોમ હવન સાથે શુદ્ધિકરણ બાદ હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાવાઈ। આજે કાવડેજના સરદાર મંદિર અંદર 100 પરિવારનું શુદ્ધિકરણ ઘર વાપસી થઈ રહી છે। તાપી વિસ્તારના 40 પરિવાર છે, મહારાષ્ટ્રના 40 પરિવાર છે અને ડાંગના 20 પરિવાર જે ભૂલને કારણે પોતાની સંસ્કૃતિ છોડી દે બીજા ધર્મ પાલન કરવા લાગી ગયા। અગ્નિવીર હિન્દુ સંગઠન ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં લોકોને ધર્મ જાગરણ કરીને લોકોને જાગૃત કર્યા, એનો પ્રભાવ એ થયો કે આજે 100 પરિવારનું શુદ્ધિકરણ ઘર વાપસી કર્યા છે। એનું અગ્નિવીર હિન્દુ સંગઠન કરુણા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દિલથી સ્વાગત કરે છે। ખ્રિસ્તી ધર્મ 5-6 વર્ષથી જોડાયેલા હતા, પણ અમને સારું નહીં થતા દુઃખ લાગતા અમને હિન્દુ ધર્મમાં પાછા જોડાયા છે। ઉનાઈ માતાના દર્શનથી અમે અહીં આવીને સિદ્ધિકરણમાં આવીને રહેલ છે અહીંયા આગળ। સુરતમાં અલથાણ ડ્રીમ સિટી વચ્ચે મેટ્રો ટ્રાયલ રન 8.5 કિલોમીટરના વાયડક્ટ અને ટ્રેક બિછાવવાની કામગીરી પૂર્ણ થઈ। સિગ્નલિંગ, ટ્રેક્શન પાવર અને થર્ડ રેલ સિસ્ટમનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં રૂટ પરના કુલ 7 સ્ટેશનોના સ્ટ્રક્ચર કામ પૂર્ણ થયા છે। સુરક્ષાના ભાગરૂપે આશરે 500 કલાકનું ટ્રાયલ રન યોજાયું હતું। સુરતીઓને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળી રહેશે। ઓલપાડના અક્ષય રિસોર્ટના સ્વિમિંગ પુલમાં યુવકના મોતનો મામલો। યુવક સ્વિમિંગ પુલમાં ડૂબી જવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 23 માર્ચના રોજ અક્ષય રિસોર્ટમાં ઘટના બની હતી, જેમાં પુરુષોત્તમ ચૌધરી નામના યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું। પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થયું। ઓલપાડ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મહત્વપૂર્ણ છે કે 23 તારીખે આ ઘટના બની હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। સ્વિમિંગ પુલમાં યુવક નહાવા પડ્યો હતો અને ડૂબી ગયો તેવા દ્રશ્યો જોવા મળે છે। યુવક ડૂબતો હતો, અન્ય લોકો પોતાની મસ્તીમાં મસ્ત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જોકે યુવકનું ડૂબી જવાના કારણે કરુણ મોત નીપજ્યું છે। યુવકને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું છે। પરિવારમાં આક્રંદ છવાઈ ગયું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉદય જાદવ જોડાઈ ગયા છે। જી ઉદય। જી બિલકુલ, ગત 23 માર્ચની આ સમગ્ર ઘટના છે। ઓલપાડના તળાવ પાટિયા ખાતે આ ઘટના બની હતી,
અક્ષય રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં યુવકો સ્વિમિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે. પુરુષોત્તમ ચૌધરી નામનો જે યુવક છે તે લોકો સાથે સ્વિમિંગ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન અચાનક જે ઊંડા પાણી છે સ્વિમિંગ પુલમાં તેમાં ડૂબી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને જે યુવક છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ પ્રાથમિક સારવાર માટે યુવકને લઈ જવામાં આવતા પોલીસે માફ કરજો તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ઓલપા પોલીસ તથા પોલીસે એડીનો ગુનો દાખલ કર્યો છે. આજે સમગ્ર ઘટના બની છે તેને કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છે તે છવાયો છે. ત્યારે હાલ પોલીસે એડી ગુનો દાખલ કરીને તપાસ છે તે હાથ ધરી છે. જી ઉદય, આભાર આપનો. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. સમાચારો પર નજર કરીએ તો ખંભાળિયા દ્વારકા હાઈવે પર ખાનગી મિની બસનો અકસ્માત થયો. નંદડા ગામના પાટિયા નજીક બસ પલટી ખાઈ ગઈ હતી. ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. બસમાં અંદાજે 17 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માતમાં 7 મુસાફરોને ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તોને ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી. જૂના ડીસા વાસણા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી. કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મોત થયું. કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. વાસણા સંતોષી ગોડિયાના ગીગાજી હિમાજી માણીનું મોત થયું. મૃતદેહને પીએમ માટે ડીસા સિવિલ ખસેડાયો. ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. રાજકોટના જેતપુરમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો. ગોકુળનગર અને જલારામ મંદિરની પાસે દીપડો દેખાતા ભયનો માહોલ. રહેણાંક વિસ્તારમાં દીપડાની લટારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રહેવા માટે અપીલ કરી. સુરતના કોડસદ ગામે ટાંકીમાં ગાબડા પાડવાનો મામલો સામે આવ્યો. દાદરની સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડ્યા ત્યારે ટાંકીના લોકાર્પણ પહેલા જ ભ્રષ્ટાચારની ગંધ. સમગ્ર બાબતે ગુજરાત ફર્સ્ટે રજૂ કર્યો હતો અહેવાલ. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. તંત્રના અધિકારીઓ વિઝિટ કરવા આવતા સ્થાનિકોનો વિરોધ. અધિકારીઓ અને સ્થાનિકોની વચ્ચે તૂતુ મેમના દ્રશ્યો પણ સર્જાયા. ટાંકી તોડીને નવી ટાંકી બનાવવા ગ્રામજનોએ માંગ કરી તો 25 લાખના ખર્ચે ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરને પણ બ્લેકલિસ્ટ કરવા માંગ કરાઈ. વલસાડની ગઢવી પ્રોજેક્ટ કંપની દ્વારા બનાવાઈ છે આ ટાંકી. ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી. ટાંકીનો જે ગુણવત્તા બાબતે જે પ્રશ્ન ઉપસ્થિત થયા છે પંચાયત દ્વારા કે ગામના લોકો દ્વારા, તો એના માટે ગાંધીનગરથી એક એજન્સી એ લોકોએ મોકલાઈ છે કે આ એજન્સી પાસે એ લોકોને ગુણવત્તા તપાસણીના એ લોકો જે કંઈ પણ ટેસ્ટ કરે છે એ ટેસ્ટ તમે લોકો કરાવી લો. એટલે અમે હાજર રહ્યા છે અને એજન્સી પણ છે. એ જ કે એના જે પગથિયાના જે વિડીયો આવેલા હતા એ મુજબ કે એના પગથિયાના જે રેલિંગ છે એનો કઠેરો પડે છે અને એ રીતે હતું. એટલે એનો ચાકુ તો પછી એ રીતે વિચાર્યું કે એટલું જ નહીં, આપણે આખી ટાંકીનો ટેસ્ટ કરાવી લઈએ, એટલા માટે આવ્યા છે. જો આ બંને મુદ્દાનું નિરાકરણ સમયસર નહીં થયું તો કુરસદ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને પેટી પણ નહીં મૂકવા દેવામાં આવશે. એ અમે ગામજનો ભેગા થઈને આ એક કાર્ય કરશું. આ જે ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો હતો એ લોકો રાતના એને ચેકિંગ કરે છે, તો અમને એવું લાગે કે એ લોકો ભ્રષ્ટાચારને ખવડવા માંગે છે કે ભાઈ આ જેમ બને પોપડો દબાવી દઈએ. જો આ પોપડો દબાશે તો અમારા ગામજનોએ નક્કી કર્યું કે ભાઈ અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. ને જ્યાં લગી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં લગી આ તાલુકા પંચાયતની સરપંચથી માનીને બધી જ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. એમએલએની ચૂંટણીનો પણ બહિષ્કાર થશે ને ગામમાં આવશે તો બધાને વિરોધ કરવામાં આવશે. સુરતમાં મેટ્રો પ્રોજેક્ટમાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી. 20 ફૂટના ખાડામાં બાઇક ચાલક ખાબક્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સિમેન્ટના બેરિકેડ નહીં લગાવવામાં આવતા ઘટના બની. બાઇક ચાલક અને મહિલા 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યા. જેસીબી દ્વારા બંનેને બહાર કાઢવામાં આવ્યા. મહિલા અને પુરુષને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. 5:10 या 15 मिनट का टाइम होगा. वो सीधा आया और खड्डे में गिर गया. खड्डे में जब वो गिरा था तब सीमेंट वाले पतले नहीं थे, लोखंड वाले पतले पतले ही थे. उसमें थोड़ा गैप था, वो सीधा उसमें से निकल के गिर गया.
फिर मशीन द्वारा उसको बाहर निकाला और लेडीज एक जेंट्स थी, लेडीज पीछे बैठी थी, गाड़ी भी उसी में गिर गई थी और 2-3 मजदूर भी उसमें काम कर गए थे। वो फिर उनको मशीन द्वारा बाहर निकाला गया, बेहोश हो गए थे, थोड़ा थोड़ा होश था उनको, हाथ पैर हिल रहे थे, बाहर निकाला। एम्बुलेंस आई, पहले एक एम्बुलेंस आई, उसके बाद में 10 मिनट बाद फिर दूसरी एम्बुलेंस आई, दोनों को निकाल के फिर ले गए। ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાસે ગમખ્વાર અકસ્માત થયો। ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા। આઈસર ચાલકે ટક્કર મારતા શાહ પરિવારના 3 લોકોના મોત થયા। પિતા નવલભાઈ અને 2 પુત્રોના અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા। વડાલા ગેસ પ્લાન્ટની પાસે આઈસર ચાલકે સર્જ્યો અકસ્માત, ત્યારે ખેડા ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી। પુત્ર જયનું ઘટના સ્થળે મોત થયું। પિતા પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। માતાજીની રમેલમાં ધૂણતા બાળકનો વીડિયો વાયરલ થયો। પાટણના ખોખરવાડાના ભીલવાસનો આ વીડિયો આવ્યો સામે। માતાજીની રમેલમાં બાળકને પવન આવતા ધૂણવા લાગ્યું। ભણવાની ઉંમરે બાળકને ધૂણતો જોઈને અનેક સવાલો ઉઠ્યા। લોકગાયક જગદીશ ગોસ્વામી વીડિયોમાં ગીત ગાતા નજરે પડ્યા। બાળક ગાદી પર ધૂણતો હતો, જ્યારે લોકગાયકે કહ્યું કે મને ખ્યાલ નહોતો કે બાળક ગાદી પર ધૂણી રહ્યો છે। હવે તો આ વસ્તુ જાણ્યા પછી તો મને તો પહેલી વાર આવો અનુભવ થયો, પણ હું પોતે ધ્યાન રાખીશ કે આ પ્રવૃત્તિને હું કહીશ, જે પણ વ્યક્તિના કદાચ હશે તેમનો પરિચય લઈશ તો મિત્રો બાળકને ભણવા દો, એનું જીવન બનાવવા દો અને જીવનમાં આગળ વધવા દો, કારણ કે આગળ જે સંઘર્ષની જિંદગી છે એના માટે શિક્ષણ છે એ મોટામાં મોટું હથિયાર છે। શિક્ષણ હશે તો જ એની જિંદગીનું એક સારું લેવલ બનશે। વડોદરાના સુંદરપુરા ગામ તરફ જતા રોડ પર અકસ્માત થયો। 2 બાઇક સવારની વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માતની ઘટના બની। અકસ્માતમાં 55 વર્ષના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું। અકસ્માતમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા। વડોદરાના કોઠી 4 રસ્તા પાસે હોબાળો થયો। માનસિક અસ્થિર યુવાને માર્ગ બાનમાં લીધો। યુવકના હાથમાં પથ્થર અને લોખંડનો સળિયો હતો। લોકોમાં ભયનો માહોલ સર્જાયો। ટ્રાફિકમાં પણ ભારે અફરાતફરી જોવા મળી। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થિતિ કાબુ પર લીધી, ત્યારે એક યુવાને સાહસ કરીને માનસિક બીમાર યુવકને કાબુમાં લીધો। પોલીસે યુવકને કસ્ટડીમાં લઈને કાર્યવાહી શરૂ કરી। તો આ તરફ રાજકોટમાં વધુ એક ગેંગની સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી। 89 જેટલા ગુના ઇબલા ગેંગ દ્વારા આચરવામાં આવ્યા હતા। ઇબલા ગેંગનો મુખ્ય આરોપી ઇભાલો હાલ જેલમાં। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાએ નિવેદન આપ્યું કે ગુનેગારોને સાફ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવશે। ગેંગના 7 આરોપીની સામે ગુનો નોંધાયો। 7 આરોપીમાંથી 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી। કચ્છના રાપરમાં બનેલી હત્યાની ઘટનાને મામલે 23 વર્ષીય દયાલ બળદેવભાઈ કોલીની હત્યા કરાઈ હતી, ત્યારે 2 ઈસમોને અપશબ્દો ન બોલવાનું કહેતા મામલો બીચક્યો હતો। હાલ તો પોલીસે બનાવમાં 2 આરોપીઓની ધરપકડ કરી આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે। તારીખ 26/3/2024 રાત્રે આશરે 12 વાગ્યા જેવું ફરિયાદી શ્રી બળદેવ કેતાભાઈ કોલી રાપર ટાઉનમાં આવેલ ત્રિકમનગર એરિયામાં ઘર પાસે આ કામના આરોપીઓ દ્વારા બેસી ગાળો બોલતા હોય, જેથી ફરિયાદીના દીકરા દયાલ કોલીએ ગાળો બોલવાની ના પાડતા આ બાબતે બંદૂક રાખી આરોપીઓએ એકસંપ થઈ અને ફરિયાદીના દીકરાને પેટના ભાગે છરી વડે ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે। જેથી બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર એજન્સી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની આગેવાની હેઠળ તાત્કાલિક જિલ્લા પોલીસની ટીમ બનાવી 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। વૈશ્વિક ઇંધણ સંકટની વચ્ચે સુરત મહાનગરપાલિકાએ બામરોલી ખાતે 100 ટન પ્રતિદિનની ક્ષમતા ધરાવતો બાયો સીએનજી પ્લાન્ટ કાર્યરત કરી ઉર્જા આત્મનિર્ભરતા તરફ મક્કમ ડગલું માંડ્યું છે। અંદાજે 4 એકરમાં પીપીપી ધોરણે સાકાર થયેલા પ્રોજેક્ટમાં શહેરના 400થી પણ વધુ બલ્ક જનરેટરો પાસેથી મેળવેલા ઓર્ગેનિક કચરાને આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રોસેસ કરી રોજના 1 ટન જેટલો બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે। આ પ્રોજેક્ટ દ્વારા માત્ર પર્યાવરણને અનુકૂળ સસ્તું ઇંધણ જ નહીં, પરંતુ ખેતી માટે ઉપયોગી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ખાતર પણ મળે છે।
ભીના કચરામાંથી પ્લાસ્ટિક અને અકાર્બનિક પદાર્થો દૂર કરી શુદ્ધ ઓર્ગેનિક વેસ્ટને એનએરોબિક ડાયજેસ્શન ટેકનોલોજી દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્લાન્ટની મુખ્ય વિશેષતાઓ એ છે કે જેમાં શહેરની હોટલ્સ, મેસ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને એપીએમસી માર્કેટ જેવા 400થી પણ વધુ બલ્ક જનરેટરો પાસેથી ઓર્ગેનિક વેસ્ટ એકત્ર કરવામાં આવે છે. આગામી સમયમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથેના જોડાણ દ્વારા આ ગેસનો વ્યાપક ઉપયોગ થશે, જે કચરાને આર્થિક સંસાધનમાં ફેરવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મહાનગરપાલિકા દ્વારા કમ્પ્રેસ બાયોગેસને ઉપયોગમાં લેવા માટે અને જે વેસ્ટ જનરેટ થાય છે એને પોઝિટિવ ઉપયોગ કરીને એમાંથી બાયોગેસને જનરેટ કરીને એને કમ્પ્રેસ કરીને વિવિધ એપ્લિકેશન છે, કામ છે, એના માટે ઉપયોગ કરવા માટેનો પ્રોજેક્ટ અલગ અલગ હાથ ધરવામાં આવી છે. એની અંદર સૌથી પહેલાં એપીએમસી સુરત ખાતે જે વેજીટેબલ વેસ્ટ છે એને પ્રોસેસિંગ કરવા માટેનું બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ પછી મોટા પાયામાં 120 ટનનું દિવસે પ્રોસેસિંગ કરી શકે એવા મોટા ડાયજેસ્ટર સાથેનું ગેસ પ્લાન્ટનું પણ આયોજન આલતાન ખાતે જે કરવામાં આવેલું છે. જીએસઈબી બોર્ડ પરીક્ષાની માર્કશીટ મુદ્દે કોંગ્રેસે આક્ષેપો કર્યા. ક્યુઆર કોડથી સ્કેન કરી શકાય તેવી માર્કશીટ નથી અપાતી. ધોરણ 10 અને 12ની માર્કશીટ હજુ જૂના ફોર્મેટમાં આપવામાં આવે છે. 21 વર્ષથી એક જ ફોર્મેટમાં આપે છે માર્કશીટ. યુપી, કર્ણાટક, સિક્કિમમાં અપાય છે આધુનિક માર્કશીટ. આધુનિક માર્કશીટની આપે બોગસ માર્કશીટ બનતી બંધ થશે તેવું પણ કહ્યું. અન્ય રાજ્યમાં વિદ્યાર્થીના ફોટો લાગે છે, ગુજરાતમાં નથી લાગતો. આ વર્ષની માર્કશીટ આધુનિક આપવાની કોંગ્રેસે માંગ કરી. આ જે માર્કશીટની વાત છે તો એક વિદ્યાર્થીએ મને ગુજરાત સરકાર માટે થઈને એક સોંગ બનાવીને મોકલ્યું છે. બહુ નાનું સોંગ છે પણ હું સંભળાવું છું. આજની ડિજિટલ દુનિયામાં ગુજરાત કેમ પાછળ છે? માર્કશીટમાં ફોટો, જન્મ તારીખ, ક્યુઆર કોડ ક્યારે આવશે? અન્ય રાજ્યોની જેમ અમને પણ ન્યાય આપો. મહેરબાની કરીને શિક્ષણમાં સુધારો લાવો. નવા ભવિષ્ય માટે આ માર્કશીટ બદલાવો. માર્કશીટ બદલાવો. માર્કશીટ બદલાવો. ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડની છેલ્લા 21 વર્ષથી જે માર્કશીટ છે એ આપણે જોઈએ છે એના ફોર્મેટમાં બાબા આદમના જમાનાની માર્કશીટ છે. ઉત્તર પ્રદેશ જેવું રાજ્ય, આટલું મોટું રાજ્ય હોય તો પણ, કર્ણાટકા રાજ્ય, મહારાષ્ટ્ર, ગુજરાત સ્ટેટ બોર્ડ સિવાયના અન્ય રાજ્યો, નાનામાં નાના સિક્કિમ રાજ્ય કે જેની 7 લાખની વસ્તી છે, અમદાવાદના પાલડી વિસ્તાર જેટલી એની વસ્તી થાય, એવા રાજ્યની અંદર પણ જે માર્કશીટ છે એ માર્કશીટ અત્યારના જરૂરિયાત મુજબની આધુનિક માર્કશીટ આપવામાં આવે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ગુજકેટની પરીક્ષામાં રાજ્યભરના અંદાજે 1 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રી અને ફિઝિક્સનું કમ્બાઇન્ડ પેપર આપ્યું હતું. પેપર મધ્યમ સ્તરનું રહેતા વિદ્યાર્થીઓમાં સંતોષ જોવા મળ્યો હતો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ રાજ્યની પ્રતિષ્ઠિત કોલેજોમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે બોર્ડના પરિણામ અને ગુજકેટના ગુણના આધારે મેરિટ તૈયાર કરવામાં આવે છે. આ પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ હવે એ ગ્રુપના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની જેડબલઈ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટેની નીટ યુજીની અંતિમ તબક્કાની તૈયારીઓમાં જોડાશે. ગુજકેટનું પેપર હતું ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું. ફિઝિક્સ ઇઝી હતું અને કેમેસ્ટ્રી બી થોડુંક મોડરેટ જેવું હતું. હા, બોર્ડ કરતાં તો અમારું તો આઈએસસી બોર્ડ છે એટલે એનાથી કરતાં તો ઇઝી હતું. આજે ગુજકેટનું કેમેસ્ટ્રી અને ફિઝિક્સનું પેપર હતું. ઇઝી હતું, એ બહુ લેન્ધી પણ નહીં હતો અને સારું હતું. अब जैसे नहीं, पेपर तो ऐसे मीडियम ही था. बोर्ड से तो इजी था और हाँ, बोर्ड से तो ठीक ही था पर हाँ नॉर्मल ही था, इतना कुछ हार्ड टफ भी नहीं था, ना इतना इजी था, नॉर्मल ही था. કહેવાય છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો ખેતીમાં પણ ચમત્કાર કરી શકાય છે અને આવો જ એક અદ્ભુત ચમત્કાર કરી બતાવ્યો છે વલસાડ જિલ્લાના બેનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પટેલે. મોહનભાઈએ બાગાયતી ખેતીમાં એક એવી સિદ્ધિ મેળવી છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેમણે માત્ર એક જ આંબાના ઝાડ પર 80 જેટલી વિવિધ જાતની કેરીઓનું ગ્રાફ્ટિંગ કર્યું છે
ડાયા કાકા તરીકે ઓળખાતા આંબા પર અત્યારે દેશી જ નહીં પણ વિદેશી કેરીઓ પણ લટકી રહી છે. માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં તેમણે આ અશક્ય કામને શક્ય કરી બતાવ્યું. આજે આ મેજિકલ આંબો આખા વલસાડમાં કુતૂહલ અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મેં આ ગ્રાફ્ટિંગ કરીને એને પ્રયાસ કર્યો છે. એટલે ટોટલ 80 જેટલી વેરાયટી મેં ગ્રાફ્ટિંગ કરેલી અલગ અલગ. એમાં 70 જેટલી વેરાયટી સક્સેસ ગયેલી, પણ એમાં ગયા વર્ષે મેના વરસાદના વાવાઝોડા અને અત્યારે પણ જે 6 માર્ચે જે વંટોળ રાતે 8:30 થી 8:30 જે આવેલો, એમાં એટલે ટોટલ 7-8 અમારા વેરાયટીને નુકસાન થયેલું. એટલે અત્યારે ટોટલ 62 અત્યારે પ્રેઝન્ટ છે. અને 22 થી 23, આમ તો 25 એવી છે, પણ હું તમને કહું કે 22 થી 23 જેટલી વેરાયટીઓ તમને એમના પણ ફ્લાવરિંગ આવેલું અને ફ્રૂટિંગ પણ આવેલું છે. એ તમારે જોવું હોય તો અત્યારે જોઈ શકો છો. વલસાડ જિલ્લાના પ્રવાસનમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું. પારડીના ઉમરસાડી દરિયા કિનારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા આઇકોનિક અટલ બ્રિજની પ્રતિકૃતિ સમાન ભવ્ય વોકવેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલ પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા આ 11 કરોડના પ્રોજેક્ટને કારણે હવે પર્યટકો ખાડી ઓળંગીને સીધા સુંદર દરિયા કિનારા સુધી પહોંચી શકશે. અત્યાર સુધી તિથલ અને નારગોલ જેવા પ્રચલિત સ્થળોની વચ્ચે અજાણ રહેલું ઉમરસાડી હવે આધુનિક વોકવેને કારણે સોશિયલ મીડિયા અને પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જે આગામી સમયમાં સ્થાનિક રોજગારી માટે પણ નવા દ્વાર ખોલશે. અનેક કામકાજો થયા. રોડ, રસ્તા, ડ્રેનેજની સાથે સાથે આરોગ્યની સુવિધાઓ, આ બધી સુવિધાઓની સાથે સાથે લોકોના મનોરંજન માટે અનેકવિધ ટુરિઝમના કામો થયા. અને એના અનુસંધાને જ આજે ઉમરસાડી ખાતે એક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના લીધે 6 થી 7 કિલોમીટર લાંબા બીચનું એક લોકોને એક્સેસ મળ્યો. હું તો માનું છું કે જે અમદાવાદમાં જે બન્યું છે સેમ એવો જ બનાવવામાં આવ્યો છે ને બ્રિજ બહુ સારું બનાવ્યો છે. જાણે કે આપણે ફરવાલાયક સ્થળ છે, આપણે એનામાં ફરવા માટે જઈ શકીએ છીએ, ફેમિલી સાથે એન્જોય કરી શકીએ છીએ. અને સાંજના ટાઈમે જઈએ તો વાતાવરણ એટલું સુંદર લાગે છે. અને રાતના ટાઈમે તમે આવો તો લાઇટિંગ બહુ મસ્ત બનાવ્યું છે. એક વોકવે બ્રિજ કહેવાય કે આપણે વોક કરવું હોય તો સારી રીતે વોક થઈ શકે છે. પ્રવાસનને એકદમ વેગ મળશે. અમારા મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને પછી પ્રધાનમંત્રી બન્યા ત્યારે પૂરા દેશભરમાં જે આપણા ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એમાં ખાસ ફોકસ કરીને એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતના આપણે ડેવલપ કરી શકીએ એના માટે મોદી સાહેબે ખાસ કરીને દેખો ભારત અભિયાન ચલાવ્યું. અને એનામાં આપણા જેટલું પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમાં મદદ કરીને ટુરિઝમ સેક્ટર કઈ રીતના ડેવલપ થાય એના માટે મદદ કરીને આ જે આપણા અમદાવાદમાં સાબરમતી નદી કાંઠે જે અટલ બ્રિજનું નિર્માણ થયું હતું અને લોકોનું કેન્દ્રનું આકર્ષણ બન્યું હતું, એવું જ આકર્ષણ જે આપણા ઉમરસાડી દરિયાકાંઠે આટલો ભવ્ય બ્રિજ બન્યો છે. મેં ત્યાં ઉમરસાડીનું બ્રિજ જોયું. અમારા જેન્ઝીઓના બરાબર તો ફોટોગ્રાફી પ્રી વેડિંગના તમારો બહુ એકદમ ખૂબ સરસ બ્રિજ છે. તો તેના માટે હમણાંનું જે યુથ છે ને વલસાડનું જે કલ્ચર છે તેના માટે એ બ્રિજ બહુ જ સરસ છે. હું માંગ કરું છું કે આવું પણ હજી એક વલસાડમાં હજી બીજું આવવું જોઈએ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ હવે મુંબઈની સાથે વધુ મજબૂત રીતે જોડાવા જઈ રહ્યું છે. આવતીકાલથી નવી મુંબઈ અને દીવની વચ્ચે ઇન્ડિગોની નવી ફ્લાઇટ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી દીવ, મુંબઈ, ગોવા, સુરત અને અમદાવાદ જેવા શહેરોની સાથે હવાઈ માર્ગે જોડાયેલું હતું, પરંતુ હવે ઇન્ડિગોની આ વધારાની ફ્લાઇટથી મુસાફરોને વધુ એક મોટી સવલત મળશે. ફ્લાઇટ સવારે 11:15 કલાકે દીવ પહોંચશે અને ત્યારબાદ 11:40 કલાકે દીવથી મુંબઈ માટે પરત ઉડાન ભરશે. આ નવી કનેક્ટિવિટીથી ખાસ કરીને એનઆરઆઈ મુસાફરોની મોટી રાહત થશે અને દીવના પર્યટન ક્ષેત્રને પણ મોટો વેગ મળશે. મુંબઈ અને દીવ વચ્ચે બીજી ફ્લાઇટ શરૂ થવાથી હવે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે. દહીસરા ગૌ હત્યાની ઘટના બાદ કચ્છમાં સામાજિક ગરમાવો જોવા મળ્યો. દહીસરા ગૌ હત્યાના મુદ્દે ભુજ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. હિન્દુ યુવા સંગઠન ભારતે ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી. ગંભીર ઘટનાને અમુક તત્વો ખોટું રૂપ આપી રહ્યા હોવાનો પણ દાવો થયો. આરોપીઓને બચાવવા પ્રશાસન પર દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ. આરોપી ગુનેગાર છે કે નહીં તે લોકો નહીં પણ કોર્ટ નક્કી કરશે. ધર્મની આડમાં પ્રશાસન પર દબાણ ઊભું કરવું યોગ્ય નથી. આ અંગે કોર્ટ જે આદેશ કરે તેને જ માન્યતા આપવી જોઈએ. સમગ્ર મામલે પોલીસ તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરશે તેવી માંગ ઉઠી. તો આપના માધ્યમથી કહેવા માંગીશ
કે શું એ ટોળું કોર્ટ બની ગયું છે? જો ટોળા દ્વારા મારપીટ કરી અને ન્યાય આપવાનો ની પરંપરા જો ચાલુ થશે તો પછી ન્યાયપાલિકાની જરૂર ક્યાં છે? તો પહેલા જે લોકોએ આ બે યુવાનોને માર્યા છે, આ ટોળા ઉપર પ્રશાસન દ્વારા FIR થવી જોઈએ. સાચી વસ્તુ શું છે અને ખોટી વસ્તુ શું છે એ કોર્ટ સાબિત કરશે, આ ટોળાઓ સાબિત નહીં કરે. ભુજના હમીરસર તળાવમાં ગેરકાયદે માછીમારીનો પર્દાફાશ થયો. તળાવમાં શંકાસ્પદ બોક્સ અને જાળીઓ મળતા તપાસ તેજ કરાઈ. અજાણ્યા શખ્સો દ્વારા તળાવમાં ગેરકાયદે માછીમારી કરાતી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ ઈસમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા. ફાયર વિભાગની ટીમે બોટની સાથે સ્થળ પર પહોંચીને તપાસ આદરી. જાળીમાંથી 150 થી પણ વધુ મૃત માછલીઓ મળી આવતા અરેરાટી ફેલાઈ. ફાયર બ્રિગેડે 40 જીવિત માછલીઓને જાળીમાંથી મુક્ત કરી. ઐતિહાસિક તળાવમાં માછીમારીની ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો. હિંમતનગરના આગિયોલમાં 2 મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ. આધેડના મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારથી ઈજાના નિશાન જોવા મળ્યા. ઘટના સ્થળથી થોડાક અંતરે અન્ય એક મૃતદેહ પણ મળી આવ્યો. ગાંભોઈ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો. આરોપીનું કુદરતી મોત થયું હોવાની પ્રાથમિક વિગતો પણ સામે આવી. બંને મૃતદેહનો કબજો લઈને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો આંચકો. અમરેલી પાસે 3.1ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો. સાંજે 4 ને 10 કલાકે ભૂકંપના આંચકાનો અનુભવ થયો. અમરેલીના રહીશોમાં ચિંતા ફેલાઈ. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસ હરાજીની કામગીરી બંધ રહેશે. માર્ચ એન્ડિંગને લઈને 30 માર્ચથી 31 માર્ચ સુધી યાર્ડ બંધ રહેશે. 31 માર્ચે સાંજે તમામ જણસી આવક સાંજ શરૂ કરવામાં આવશે. માર્ચ એન્ડિંગમાં તમામ માર્કેટિંગ યાર્ડો બંધ થઈ રહ્યા છે, પરંતુ મહુવા માર્કેટિંગ યાર્ડ ફક્ત 2 દિવસ એટલે કે 30 અને 31 માર્ચના રોજ બંધ રાખવામાં આવેલ છે. નવી આવક 31 તારીખને સાંજે 6 વાગ્યાથી લેવામાં આવશે, જેની જાણ દરેક ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ તથા કમિશન એજન્ટ ભાઈઓને કરવામાં આવેલ છે. વાવથરાદમાં ઘઉંના ઊભા પાકમાં આગ લાગી. વાવથરાદના ભાટવરવાસમાં આ ઘટના સામે આવી. ભીષણ આગને કારણે ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો. વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઈ હતી. આગને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું. ખંભાળિયા દ્વારકા હાઈવે પર જોખમી દ્રશ્યો જોવા મળ્યા. તોફાન ગાડીમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો અને માલ સામાન જોવા મળ્યો. છત પર 1-2 નહીં પણ 3-3 બાઇક બાંધીને મુસાફરી કરવામાં આવી રહી હતી. 5 જેટલા મુસાફરો જીવ હથેળીમાં રાખીને બેઠેલા દેખાયા. તોફાન ગાડી સાથે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? સૌથી મોટો સવાલ. ગોંડલમાં ખનીજ ચોરી મામલે નોંધાયેલી ફરિયાદનો મામલો સામે આવ્યો. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહની સ્પષ્ટતા. રાજકીય અદાવતમાં ખોટી ફરિયાદ કરાઈ. ચૂંટણીમાં હારેલા વિક્રમસિંહના કહેવાથી ગુનો નોંધાયાનો દાવો કર્યો. ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પરથી કંઈ પણ ન મળી આવ્યું. મારી પાસે કોઈ જેસીબી, ટ્રેક્ટર કે ડમ્પર નથી, સહદેવસિંહ જાડેજાએ કહ્યું. સાથે જ કહ્યું કે જૂના ખાડાઓને ખનન ગણાવી ખોટી હેરાનગતિ કરવામાં આવી રહી છે. ન્યાયતંત્ર અને પોલીસ પર પૂરો ભરોસો હોવાનું પણ નિવેદન આપ્યું. આ લોકોએ ખાણ ખનીજમાંથી ચોરી કરેલી છે. ખનીજના અધિકારીઓને કોઈ પણ વસ્તુ અહીંયાથી મળેલ નથી, જગ્યા ઉપરથી નથી વાહન મળેલ, નથી કોઈ વસ્તુ મળેલ. પણ વિક્રમસિંહની અરજી ઉપર ખનીજના અધિકારીએ ફરિયાદમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ વિક્રમસિંહના નામ કહેવાથી આ 5 જણા ઉપર અમે કરીએ છીએ. અને વિક્રમસિંહ મારી સામે એમના વાઇફ જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. થોડાક ટાઈમ પછી અમારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી, જેમાં વિક્રમસિંહ અને એમની પેનલનો અમારી પેનલ સામે લડવાની વાત હતી. અને વિક્રમસિંહે પોલીસ પ્રોટેક્શનની સાથે અમે ગ્રામ પંચાયતની ચૂંટણી લડ્યા હતા, જેમાં વિક્રમસિંહને માત્ર ગામમાંથી જે ફેમિલીના મત મળે એમ 4 મત મળ્યા હતા. બરોબર, એની કિનાખોરી રાખી અમારી ઉપર, મારી ગ્રામ પંચાયત ઉપર અત્યાર સુધીમાં 150 થી 200 આવી ખોટી અરજીઓ કરેલી છે. રાજકોટની એક શાળામાં 2 સગીરની સાથે દુષ્કૃત્ય થયું હોવાની ઘટના સામે આવી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ. ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.
ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. 2 શખ્સો છેલ્લા 1 વર્ષથી સગીરોનું શોષણ કરતા હતા. બંને સગીરોને ડરાવી ધમકાવીને કરવામાં આવતું હતું આ કુકર્મ. પોક્સો સહિતની કલમ હેઠળ ગુના દાખલ કરાયો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર શોષણ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ શોષણ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. એ બાબતે એમને ફરિયાદ આપેલી. એ 351(2), 54 તથા પોક્સો એક કલમ 6, 8, 12, 17 મુજબની ફરિયાદ છે. જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. ઉપરોક્ત બનાવ છે એમાં છેલ્લા 3-4 મહિનાથી આ ભોગ બનનારે નું શોષણ કરવામાં આવતું હતું અને આ બાબતે તપાસ ચાલુ છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.